શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મનુષ્ય ઈશ્વરની બરાબર ખરા હૃદયથી સાધના કરતો નથી, તેથી તેને ભગવાન દેખાતા નથી. કનૈયા પાછળ પડો તો તે કેમ ન મળે? અરે તે તો જીવને મળવા આતુર જ છે, પણ જીવને ઈશ્વરને મળવાની ઈચ્છા જ થતી નથી. સાધન કરતા એવા તન્મય બનો, દેહભાન ભૂલી જાઓ કે સાધ્ય તમારી પાછળ આવે. જેમ યશોદાની ભક્તિ જોઈ કનૈયો યશોદા માતાનો પાલવ પકડે છે, તેમ જો તમારી પણ સાધનામાં તન્મયતા હશે તો સાધ્ય જરૂરથી તમારી પાસે આવશે જ. આ જ પુષ્ટિ ભક્તિ છે. પોતાના સુખનો વિચાર કરવાનો નહીં, કેવળ ઠાકોરજીના સુખનો જ વિચાર કરવો. આ છે પુષ્ટિ માર્ગ, આ છે પુષ્ટિ ભક્તિ. શરીરથી ભક્તિ કરે ત્યારે આંખ પણ શ્રી કૃષ્ણમાં રાખજો, મન પણ શ્રી કૃષ્ણમાં પરોવી રાખો. સર્વ અંગને ભક્તિરસનું દાન કરતા યશોદા વાણીથી શ્રી કૃષ્ણ કીર્તન કરે છે. શરીરથી સેવા કરો, વાણીથી કીર્તન કરો, મનને શ્રી કૃષ્ણમાં પરોવી રાખો તો કનૈયો તમારા હૃદયમાં જાગશે. યશોદા કીર્તન કરતાં કરતાં તન્મય બન્યા છે. ઘરનું કામ શ્રી કૃષ્ણનું કીર્તન કરતાં કરતાં કરો. શ્રી કૃષ્ણનું કીર્તન કરતાં આંખો ઉગાડી હોવા છતાં જગત ભૂલાય છે. યોગીઓ આંખો બંધ કરી બ્રહ્મચિંતન કરી જગતને ભૂલવા પ્રયત્ન કરે છે, છતાં જગત જલ્દી ભૂલાતું નથી. વાણીથી કીર્તન, આંખથી દર્શન, શરીરથી સેવા કરે છે, એટલે યશોદાના હૃદયમાં શ્રી કૃષ્ણ જાગે છે. પ્રેમથી સ્મરણ કરે તો કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળે, પરિણામે આનંદ મળે. આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ છે. નિદ્રામાં મનુષ્યને જેવો આનંદ મળે છે તેવો જાગ્રત અવસ્થામાં મળે તો મુક્તિ છે. કનૈયો ઘૂંટણીએ ચાલતો મા પાસે આવ્યો. માને કહે, મા મને ભૂખ લાગી છે, ખાવા આપ. યશોદાએ જે કામ હાથમાં લીધેલું તે મૂકવાનું મન થતું નથી. આ જીવ દુષ્ટ છે, છતાં ભગવાન તેને પૈસો આપે છે, પ્રતિષ્ઠા આપે છે. જીવ અધમ છે, પણ પરમાત્માને આશા છે કે તે સુધરશે. કનૈયો રડવા લાગ્યો. માએ કામ મૂકી કનૈયાને ગોદમાં લીધો. કનૈયાને સ્તનપાન કરાવવા લાગ્યા. દૂધની ધાર છૂટી છે. ભક્તિમાં હૃદય પીગળે એટલે આનંદ થશે, અને આનંદ જ ઈશ્વરનું સ્વરૂપ છે. શું બાળકને સ્તનપાન કરાવવાની કથા સુખદેવજી કહેતા હશે? શ્રીધર સ્વામીએ કહ્યું છે કે આ કથા કેવળ મા બાળકને દવડાવે છે તેની નથી, આ બ્રહ્મ સંબંધની કથા છે. યશોદા એ જીવ છે, કૃષ્ણ એ પરમાત્મા છે. મા અને પુત્રનું મિલન કેવું છે તે બીજો કોઈ જાણી શકે નહીં. યશોદા બાળકને સ્તનપાન નથી કરાવતા, બ્રહ્મ સંબંધ થયો છે. આ અદ્વૈતની કથા છે. યશોદા બાલકૃષ્ણને ગોદમાં લઈ પરમાત્મા સાથે એક થયા છે. જીવ અને બ્રહ્મનું આ મિલન છે. જીવ અને બ્રહ્મનું મિલન થાય ત્યારે સંસારને મનમાં આવવા દેશો નહીં. યશોદા કનૈયાને સ્તનપાન કરાવતા હતા ત્યારે તેનું મન ચૂલા ઉપરના દૂધ ઉપર જાય છે. ઈશ્વર મિલન પ્રસંગ આવે ત્યારે વિષયોને મનમાં આવવા દેશો નહીં. યશોદાનો બ્રહ્મ સંબંધ થયો છે. સ્તનપાન કરતાં કરતાં આજે કનૈયાને એવી ઈચ્છા થઈ કે ચાલ પરીક્ષા કરું કે માતાને હું વાલો છું કે આ સંસાર વાલો છે. માને સાંસારિક કાર્યમાં વિશેષ પ્રેમ છે કે મારામાં? આજે માની પરીક્ષા કરવી છે. કસોટી કર્યા વગર પરમાત્મા જીવને અપનાવતા નથી. બે ચાર આના માટે મનુષ્ય કેટલું પાપ કરે છે. મનુષ્ય ક્ષુદ્ર પાપ વારંવાર કરે છે. અનેક ક્ષુદ્ર પાપ ભેગા થાય એટલે મહાપાપ થાય છે. પાપ ન કરો એ જ મહાન પુણ્ય છે. પરમાત્મા કસોટી કરે છે અને પછી કૃપા કરે છે. શ્રી કૃષ્ણ કોઈને પણ કસોટી કર્યા વગર અપનાવતા નથી. ઈશ્વર દરેક જીવની પરીક્ષા કરે છે. ઈશ્વર એવી ઈચ્છા રાખે છે કે જીવ મારી સાથે જ વધારે પ્રેમ કરે. ઈશ્વરનો પટ્ટો ગળામાં રાખ્યો તે પછી ઈશ્વર સિવાય બીજામાં પ્રેમ કરો તે ઈશ્વરને ગમતું નથી. ઈશ્વર અપેક્ષા રાખે છે આ જીવ મારી સાથે પ્રેમ કરે. પ્રેમ કરવા જેવો એક ઈશ્વર જ છે. જગતના પદાર્થોમાં કરેલો પ્રેમ એક દિવસ રડાવે છે. માનો પ્રેમ મારામાં છે કે સંસારમાં? ખોડામાં સૂતા સૂતા કનૈયો વિચારે છે કે અગ્નિને આજ્ઞા કરીશ, તું ચૂલામાં જા, એટલે દૂધનો ઉભરો આવશે અને દૂધ ચૂલામાં પડશે. મને છોડશે નહીં તો હું વાલો,
અને જો દૂધ ઉતારવા જશે તો સંસાર વાલો. જય શ્રી કૃષ્ણ.